મમ્મી હા બોલ. મારે નવા કપડાં લાવવા હે. શું બોલી? ફરી વાર બોલ તો મને સંભળાણું નહીં. મારે નવા કપડાં લાવવા હે મમ્મી. હવે સાની માની બેહને કપડા વાળી તારું કબાટ જઈને ખોલીએ ને તો કપડા બધા સાથે આવીને પડે હે અને કપડા લાવવા હે. કોઈ દિવસ એક કપડું વાર્યું હે? બધા પીપુડા વારી વારીને અંદર ખો ખો કરે હે. બધું માન જ કરવાનું. અને જો ભૂલે ચૂકે કોઈ બહારથી આવ્યું ને અને તારું કબાટ જો ખોલે ને તો બધા કપડા એમના ઉપર પડે ને તેમનો શ્વાસે રૂંધાઈ જાય. એટલા કપડા હે તારી જોડે અને કપડા લાવવા હે. તું શરમ તો કર પોડી. જાણે વાતાણે કપડા લાવવા અને ગમે તાણે તું કપડા લેવા જાય હે ને તાણે હે ને એક જ કલરના 5 કપડા લઈને હેડી આવે હે. પણ તને ખબર પડે કે કેવા કલરના કપડા લાવવા, ચેટલા લાવવા, બસ કશું નહીં. જાય એટલે પછી લેતું જવાનું. અને ઓલું પલ હજી તે એક વાર પહેર્યું જ નહીં રહ્યું તો મમ્મી એને પર્પલ ને પર્પલ કલરનું કહેવાય. હવે તું સાની માની બેહને પલ કરતી વરી. અમને બધું આવડે હે, તને એકલીને જ આવડે. તું ભણવા જાય એટલે આઈ વરી આપણે માનવા કે ના પાડે કોણ ના પાડે તો જાણે વતાને જેટલા હોય એટલા ઉઠાવતી જાવે હે. હમણાં જ તારી બેનપણી હંગાત જઈ તાણે કેટલાના કપડા લઈને આવી હતી? 5000ના કપડા લાવી. તને ખબર નહીં પડતી કે મારે કેટલા કપડા લાવવા જોઈએ? આ તારા બાપા બચારા 5 મહિનેથી ફાટેલી ચડ્ડી પહેરીને ફરે હે તોય નહીં કહેતા ઈ રે કે મારે નવી ચડ્ડી લાવી છે. અને આમને વળી જાણે વતાણ શોપિંગ કરવા જવું હે. અને અમે હતા, તને ખબર નહીં કે અમે નાના હતા ને તાણે જેટલું બધું સહન કરતા હતા કે આ મોજા તૂટી ગયા હોય ને તો 2-3 આગળ તો બાર દેખાતી હોય તોય અમે પહેરી લેતા. તોય અમારી મમ્મીને અમે નહોતા કહેતા કે અમને કંઈક લાવી આપો. અને આમને તો થોડુંક હજી તો અમે આશા કલર હજી થયા ના હોય. મમ્મી મારે શોપિંગ કરવી હે, મમ્મી મારે કપડાં લાવવા હે. જાણે હોય તાણે એ બાપાને તો બચારાને પહોંચતું નહીં. નકરું લાવ એવું નહીં કે આપણે હેડો થોડું ચલવી લઈએ. ચલાવતા તો આવડતું જ નહીં કશું એ.